નમસ્કાર, આપની હરિયા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ મથકે વર્ષ 2006માં નોંધાયેલા પાનમ નદીના પટમાં ગેરકાયદે ખોદકામ અને હાડપિંજર પ્રકરણમાં એક મહત્વની વિગત બહાર આવી છે. આ ચકચારી કિસ્સામાં અન્ય તમામ આરોપી વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં કેસ પુરાવાના સ્ટેજ પર છે, પરંતુ તીસ્તા શીતલવડ સામે હજુ સુધી ચાર્જશીટ દાખલ થઈ શકી નથી. વર્ષ 2002ના રમખણમાં મરણ પામેલા મુસ્લિમ બિરાદરોની દફનવિધિ લુણાવાડાની પાનમ નદીના પટ પાસે કરવામાં આવી હતી. વર્ષ 2006માં તીસ્તા શીતલવાડ સોહેલ રફીક ટોપીવાલા અને 8 થી 9 ઇસમો દ્વારા કોઈપણ સત્તાવાર પરવાનગી વગર તે જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન હાડપિંજર મળી આવતા તેને ફરીથી તે જગ્યાએ દાટી દેવામાં આવ્યા હતા. આ મામલે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સોહેલ ટોપીવાલા સહિતના આરોપીઓ જામીન મુક્ત થયા હતા અને હાલ તેઓ વિરુદ્ધ કોર્ટમાં કેસ પુરાવાઓના તબક્કે છે. તીસ્તા શીતલવાડ એક જાણીતા સામાજિક કાર્યકર અને પત્રકાર છે, જેઓ સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી છે. 2002ના ગુજરાત રમખણોના પીડિતોને ન્યાય અપાવવાના નામે તેઓ સતત ચર્ચામાં રહ્યા છે. જોકે તેમની સામે પુરાવાઓ સાથે છેડછાડ કરવા, સાક્ષીનો ભડકાવા અને વિદેશમાંથી ફંડના દુરુપયોગ જેવા ગંભીર ગુનાઓ હેઠળ અનેક પોલીસ ફરિયાદો અને એસઆઈટી તપાસ પણ થઈ ચૂકી છે. આ પાનમ નદીના કેસમાં તેમની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેમને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં સૌથી મોટી ગૂંચવણ તીસ્તા શીતલવાડ સામેની ચાર્જશીટને લઈને છે. તીસ્તા શીતલવાડે વર્ષો અગાઉ ગોધરા સેશન્સ કોર્ટમાંથી આ ગુનામાં આગોતરા જામીન મેળવ્યા હતા. કાયદેકીય નિયમ મુજબ આગોતરા જામીન મળ્યા બાદ આરોપીએ પોલીસ સમક્ષ હાજર થઈને નિયત શરતો મુજબ જામીનગીરીના દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. ત્યારબાદ તપાસ એજન્સી ચાર્જશીટની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે, પરંતુ આજ દિન સુધી તીસ્તા શીતલવાડે કોર્ટના હુકમ મુજબ આગોતરા જામીનની પ્રક્રિયા પૂર્ણ કરી જામીન આપેલ નથી. આથી ટેકનિકલ કારણોસર તેમને વિરુદ્ધ હજુ સુધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ શકી નથી. આમ આગોતરા જામીન મેળવ્યા બાદ હોવા છતાં કાયદેકીય પ્રક્રિયા પૂર્ણ ન થતાં તીસ્તા શીતલવાડ સામેનો કેસ હાલ અદ્ધરતાલ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.